નમસ્તે બાળકો, કેમ છો? આજે આપણે ફરી મળ્યા. આજે આપણે જોવાના છે એક સરસ મજાની વાર્તા, અને વાર્તાનું નામ છે વાઘ આયો રે વાઘ આયો. વાર્તાનું નામ છે વાઘ આયો રે વાઘ આયો. તો ચાલો જોઈએ વાઘ આયો રે વાઘ આયો વાર્તા. બાળકો, આપણે વાર્તામાં જોઈશું કે કનુ નામનો છોકરો જૂઠું જૂઠું બોલી ગામના લોકોને કેવી રીતે પજવે છે, અને પછી ખરેખર જ્યારે વાઘ આવે છે ત્યારે શું થાય છે. તો ચાલો શરૂ કરીએ. વાઘ આવ્યો રે વાઘ આવ્યો. એક રામપુર નામે ગામ હતું. એ ગામમાં એક કનુ નામનો છોકરો રહે. એના ઘરમાં એના દાદા, એની દાદી, એના મમ્મી અને એના પપ્પા રહે. કનુ તો શાળાએ પણ જાય અને ક્યારેક તેના પિતાજીને તેની જરૂર હોય તો મદદ પણ કરે. કનુના પિતાજી પાસે ઘણા બધા ઘેટા બકરા. કનુના પિતાજી તો ઘેટા બકરા ચરાવવા જાય. એક દિવસની વાત છે. કનુના પિતાજીને બીજા ગામમાં કંઈક કામ માટે જવાનું થયું. એટલે તેમણે કનુને કહ્યું, જો કનુ બેટા, આવતીકાલે મારે બાજુના ગામમાં કામ માટે જવાનું છે, માટે તું બકરીઓને અને ઘેટાઓને તારી જોડે ચરાવવા લઈ જજે અને સાચવીને એને પાછી લાવજે. અને સાંભળ, કોઈ પણ જાતની શરારત કે ધમાલ મસ્તી કરતો નહીં. કનુ કહે છે, પિતાજી તમે જરાય ચિંતા ના કરતા, હું બધી જ બકરી અને ઘેટાને સાચવીને લઈ આવીશ. એ તો ઘેટા લઈને નીકળ્યો. એમ કરતો પહાડી ઉપર ગયો, અને ઘેટા બકરા તો પહાડી ઉપર ચરવા માંડ્યા. બપોરનો સમય હતો. હવે તો કનુને થોડી નીંદર આવવા માંડી. એટલે એણે તો એક ઝાડ પાસે જઈને થોડો આરામ કરવાનું વિચાર્યું. થોડી વાર પછી તેને પહાડી ઉપરથી નીચે જોયું તો ગામમાં ખેતરની અંદર બધા કામ કરતા હતા. હવે તો કનુને થયું, લાવને થોડી મજાક મસ્તી કરી જાય. એટલે એણે તો વિચાર્યું, લાવ કંઈક કરું. એણે તો ખોટી બૂમ પાડવાનું શરૂ કર્યું. વાઘ આવ્યો રે વાઘ આવ્યો, વાઘ આવ્યો રે વાઘ આવ્યો, વાઘ આવ્યો રે વાઘ આવ્યો. ગામના લોકોને થયું, અરે આ તો આપણા કનુનો અવાજ છે. જરૂર કનુ કોઈ મુસીબતમાં લાગે છે. બધા ગામના લોકો ખેતરમાંથી પોતાનું કામ પડતું મૂકી અને દોડતા કનુ પાસે ગયા. જેવા કનુ પાસે પહોંચ્યા, કનુ તો હસવા લાગ્યો. ગામના લોકોએ પૂછ્યું, કનુ તું કેમ હસી રહ્યો છો? કનુ કહે, અરે હું તો ખાલી મજાક કરતો હતો. હું તો જોવા માંગતો હતો કે હું આવું બોલું છું, મજાક કરું છું, તો તમે બધા મારી પાસે આવો છો કે નહીં? ગામના લોકોએ તો કનુને કહ્યું, જો બેટા, આવી મજાક તારાથી કરાય નહીં. કોઈને ખોટું બોલીને પજવાય નહીં. આવું કરતો નહીં. ફરી ક્યારેય જૂઠું બોલતો નહીં. કનુએ કીધું, સારું. એમ કરીને ગામના લોકો તો વાતો કરતા પાછા ખેતરમાં ચાલ્યા ગયા. કનુ તો ઘેટા લઈને ઘરે પાછો આવ્યો.
વાહ. હવે બીજો દિવસ થાય છે. કનુ તો સવારે વહેલો ઉઠી જાય છે. કુકડે કુકડે કુક. કુકડાભાઈ તો બોલે છે અને કનુ તો પાછો પોતાની ઘેટાં ને બકરા લઈને ચરાવવા નીકળી પડે છે. અને પહાડી પર જાય છે. ઘેટાં તો ચરવાનું શરૂ કરે છે. હવે આજે ને થયું, લાવને કાલની જેમ આજે પણ નીચે જે ખેતરમાં માણસો દેખાય છે, ગામના લોકોને હું પજવું. પરંતુ આજે તો ખરેખર વાઘ આવ્યો. જેવું કનુ વાઘ આવ્યો રે વાઘ આવ્યો બોલવા જાય છે, ત્યાં સાચે જ વાઘ આવે છે. અને બધા જ ઘેટા બકરાને મારી નાખે છે. ઘેટા બકરા તો આમ તેમ દોડવા માંડે છે. કનુ બૂમો પાડે છે, વાઘ આવ્યો રે વાઘ આવ્યો, વાઘ આવ્યો રે વાઘ આવ્યો, વાઘ આવ્યો રે વાઘ આવ્યો. પણ આ વખતે ગામના લોકો કહે છે, ના ના, આજે તો કાંઈ કનુનું સાંભળવું નથી. ખોટું વાઘ આવ્યો રે વાઘ આવ્યો બોલે છે અને આપણને પરેશાન કરે છે. આજે તો જવું જ નથી. થોડી વાર રહીને અવાજ બંધ થઈ જાય છે. કનુ તો માથે હાથ દઈને બેસીને રડવા મળ્યો. હવે ગામના લોકોને થાય છે, અરે આ કનુનો અવાજ એકદમ બંધ કેમ થઈ ગયો? ચાલો જઈને જોઈએ તો ખરા. ગામના લોકો તો પહાડી ઉપર ગયા અને જોયું તો કનુ રડતો હતો. ગામના લોકોએ કહ્યું, કનુ શું થયું? કનુ કહે છે, મેં કેટલી બધી બૂમો પાડી, વાઘ આવ્યો રે વાઘ આવ્યો, પણ કોઈએ મારી મદદ ના કરી. જુઓ, સાચે જ વાઘ આવ્યો તો ને મારા ઘેટા બકરા લઈ ગયો. હવે ગામના લોકોને પણ દુઃખ થયું. પણ ગામના લોકોએ કનુને કહ્યું, જો કનુ, જ્યારે તમે સાચું બોલતા હો ત્યારે બીજા વ્યક્તિને તે વસ્તુ ખોટી પણ લાગી શકે છે. કનુ કહે છે, તમારી વાત સાચી છે. હવે હું ક્યારેય ખોટું નહીં બોલું. ગામના લોકોએ કીધું, કશો વાંધો નહીં, ચાલ કનુ, જેટલા ઘેટા વધ્યા છે એને લઈને. કનુ કહે છે, તમારી વાત સાચી છે. હવે હું ક્યારેય ખોટું નહીં બોલું. ગામના લોકોએ કીધું, કશો વાંધો નહીં, ચાલ કનુ, જેટલા ઘેટા વધ્યા છે એને લઈને પાછા આપણે ઘરે જઈએ. અને કનુ તો પોતાના વધેલા ઘેટા લઈને પાછો ઘરે આવે છે. ઘરે આવીને બા, દાદા, મમ્મી, પપ્પા બધાને આખી વાર્તા કહે છે. ત્યારે દાદા કહે છે, કનુ, જીવનમાં એક વસ્તુ હંમેશા યાદ રાખજે, ક્યારેય ખોટું બોલવું નહીં અને કોઈનું ખોટું કરવું નહીં. કનુ કહે છે, હા દાદાજી, મને જીવનની એક સાચી શીખ મળી છે. બાળકો, તમે જોયું ને, કનુને એક સાચી સમજ મળી. આપણે પણ ક્યારેય ખોટું બોલવું નહીં. ખોટું બોલવાથી વધારે ને વધારે મુસીબતો વધતી જાય છે. માટે હંમેશા સાચું બોલવું જોઈએ. હવે આપણે નવી વાર્તા સાથે ફરી મળીશું. આવજો. હવે ગામના લોકોને થાય છે, અરે આ કનુનો અવાજ એકદમ બંધ કેમ થઈ ગયો? ચાલો જઈને જોઈએ તો ખરા. ગામના લોકો તો પહાડી ઉપર ગયા અને જોયું તો કનુ રડતો હતો. ગામના લોકોએ કહ્યું, કનુ શું થયું? કનુ કહે છે, મેં કેટલી બધી બૂમો પાડી, વાઘ આવ્યો રે વાઘ આવ્યો, પણ કોઈએ મારી મદદ ના કરી. જુઓ, સાચે જ વાઘ આવ્યો તો ને મારા ઘેટા બકરા લઈ ગયો. હવે ગામના લોકોને પણ દુઃખ થયું. પણ ગામના લોકોએ કનુને કહ્યું, જો કનુ,
જ્યારે તું ખોટું ખોટું બોલતો તો વાઘ આવ્યો રે વાઘ આવ્યો, ત્યારે અમે દોડતા દોડતા આવી ગયા. પણ જ્યારે આજે તું સાચું બોલતો તો ત્યારે અમે તારી મદદ માટે ના આવી શક્યા. આના પરથી તને કંઈ શીખ મળી?